ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે ઉદાહરણ નંબર 8 બરાબર છે, તમે ટ્રાય કરી હશે, છતાં પણ આ ઇમ્પોર્ટન્ટ છે, હું તમને કરાવું છું, ધ્યાન આપજો. એક્ઝામની અંદર આવો એક વ્યવહાર તો ઓછામાં ઓછો એક બરાબર છે 100% હોય જ છે. ચલો ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 8, નીચેના વ્યવહારો મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધમાં લખો. વિદ્યાર્થીઓ, આમનોંધ જ્યારે તમે લખો ત્યારે એનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ તો તમને યાદ જ છે, બરાબર છે. ફોર્મેટમાં શું આવે? તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા, એ બધી વસ્તુ આવશે. એટલે એ ફોર્મેટને તમારે ફોલો કરવાનું રહેશે, બરાબર છે. ચલો પહેલો વ્યવહાર લઉં છું, ધ્યાન આપજો. શું છે પહેલો વ્યવહાર? કે તરુણા ટ્રેડર્સમાંથી ₹10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ વટાવ કયો આપેલો છે? વેપારી વટાવ. તો જો લાસ્ટ લેક્ચરમાં તમે ધ્યાન આપ્યું હશે, કોઈ પણ વ્યવહાર હોય, મતલબ ઉધાર હોય કે રોકડ હોય, વેપારી વટાવ તો હંમેશા બાદ થાય, બરાબર છે. વેપારી વટાવ હંમેશા શું થાય? બાદ. તો જો ફરી વાર, તરુણા ટ્રેડર્સમાંથી ₹10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો આ વ્યવહાર કેવો છે? ઉધાર. કેમ ઉધાર છે? તરુણા ટ્રેડર્સનું નામ આપેલું છે. ઓકે, તો જો એની આમનોંધ થશે. એ આમનોંધ લખું છું કે પહેલો વ્યવહાર શું થશે? આમનોંધ તરુણા ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો, એટલે આમનોંધ આવશે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે તરુણા ટ્રેડર્સ ખાતે, બરાબર, મેં શોર્ટકટમાં લખ્યું છે તરુણા ટ્રેડર્સ ખાતે. હવે જો 10,000નો માલ 10% વેપારી વટાવ, તો કેલ્ક્યુલેટર પર તમે કરશો ને કે આ રીતે 10,000 માઇનસ 10%, 10,000 માઇનસ 10%, તો રકમ કેટલી આવશે વિદ્યાર્થીઓ? 9,000. એટલે ખરીદ ખાતે ઉધાર 9,000 તે તરુણા ટ્રેડર્સ ખાતે 9,000. અને બાબત જે લખતા તો તમને આવડે. શું લખાય બાબત? જે કે તરુણા ટ્રેડર્સ પાસેથી ₹9,000નો માલ ખરીદ્યો તેના. ઓકે, ચલો એના પછી બીજો વ્યવહાર નંબર 5, તારીખ 5 શું છે? કે ગાંધી બ્રધર્સને ₹7,000નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. એક તો શું? ફરી વાર, કે અહીંયા જે તમને વટાવ આપેલો છે, બરાબર છે, એ કયો વટાવ છે? વેપારી વટાવ. અને વ્યવહાર પાછો છે કયો? રોકડ વટાવ. તો કોઈ પણ વ્યવહાર હોય, કીધું તેમ રોકડ હોય કે ઉધાર હોય, વેપારી વટાવ હંમેશા બાદ થાય, બરાબર છે. તો રોકડેથી વેચ્યો, તો એની પહેલા તો આમનોંધ કે રોકડેથી વેચ્યો, તો આપણી પાસે રોકડા આવે તો એની આમનોંધ શું થશે? કે ભાઈ રોકડ ખાતે ઉધાર. પહેલા તો આમનોંધ આવડવી જોઈએ વિદ્યાર્થીઓ, થોડુંક ધ્યાન આપજો કે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે, બરાબર છે. હવે રકમ કેટલી આવશે? જો કે 7,000નો માલ 5% વેપારી વટાવ, તો 7,000નો માલ એટલે કે 7,000 માઇનસ 5%. 7,000માંથી 5% તમે માઇનસ કરશો એટલે ₹350 બાદ થઈ જાય. કે 7,000 કેલ્ક્યુલેટર પર તમારી પાસે હોય તો તમે કેલ્ક્યુલેટર પર કરજો, બરાબર છે. 6,650 એ રકમ આવશે. 6650. તો અહીંયા રકમ આવી જશે રોકડ ખાતે ઉધાર 6650 તે વેચાણ ખાતે 6650. ત્યાર પછી નંબર 8. નંબર 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ₹12,000નો માલ મંગલદાસ પાસેથી 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં રોકડા ચૂકવ્યા, બરાબર છે. આના જેવો વ્યવહાર મેં તમને આગળ ગઈકાલે જ ઘણા બધા કરાવ્યા છે, એટલે આવા વ્યવહાર તો હવે તો આવડવા જોઈએ. ઓકે, તો જો પહેલાં તો વેપારી વટાવ બાદ કરી દેવાનું. કરો કેલ્ક્યુલેટર પર હું બોલું એ પ્રમાણે, બરાબર. ચલો પહેલાં તો કેટલા છે? કે 12,000નો માલ 10% વેપારી વટાવ, તો કેલ્ક્યુલેટર પર કરો 12,000 માઇનસ 10%, એટલે કેટલા આવ્યા? 10,800. ઓકે, 12,000 માઇનસ 10%,
એટલે 10,800 આવ્યા. હવે વ્યવહાર શેનો છે? ખરીદીનો. બરાબર છે, એટલું કેલ્ક્યુલેટર પર લખવાનું. તો જો તમને આમ નોંધ આવડવી જોઈએ. હું એ કન્ટિન્યુ નંબર આપું છું, તમારે જે તારીખ પ્રમાણે લખવાનું છે. તો જો શું હતું કે વ્યવહાર હતો 12,000નો માલ મંગલદાસ પાસેથી ખરીદ્યો અને નાણાં રોકડા ચૂકવ્યા. ખરીદી કરીએ તો રોકડા જાય, બરાબર છે, ખરીદી કરીએ તો રોકડા જશે. એટલે આમ નોંધ શું આવશે કે ભાઈ ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, અને તે રોકડ ખાતે, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. અને ખરીદીનો વ્યવહાર છે ત્યારે ખરીદી વખતે રોકડ વટાવ, રોકડ વટાવ શું થશે? જમા. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા. હવે 3માંથી પહેલા રકમ કોની લખવાની? તો કે ભાઈ આ ખરીદીની, બરાબર છે. પહેલા ખરીદીની રકમ લખવાની, પછી આ વટાવની, અને પછી જે તફાવતની રકમ આવશે એ રોકડની હશે. તો ખરીદ ખાતે રકમ કઈ રીતે લખાશે? તો જુઓ, તમને 12,000નો માલ અને કયો વટાવ માઇનસ થાય? પહેલા વેપારી વટાવ. તો વેપારી વટાવ રકમમાં વાંચો 10% છે. તો 12,000 માઇનસ 10% એટલે આવશે 10,800 રૂપિયા એ ખરીદ ખાતે. ઓકે. હવે ત્યારબાદ કોની રકમ લખવાની? તો કે ભાઈ આ રોકડ વટાવની. આ નિયમ છે, ધ્યાન રાખજો, બરાબર છે. મતલબ તમને સમજ પડે, વ્યવસ્થિત ભૂલ ના થાય એના માટે મેં નિયમ બનાવ્યો છે, બાકી આ ફિક્સ નથી. હવે રોકડ વટાવ, તો રોકડ વટાવની નોંધ, મતલબ એની રકમ કઈ રીતે આવશે? ધ્યાન આપજો. આ 10,800 તમારી કેલ્ક્યુલેટર પર હશે જ, બંધ નહીં કરી દેવાનું, કેલ્ક્યુલેટર ચાલુ જ રાખવાનું. 10,800 ગુણ્યા રકમમાં જુઓ, રકમની અંદર રોકડ વટાવ કેટલો છે? 5%. તો કરો કેલ્ક્યુલેટર પર 10,800 ગુણ્યા 5%. 10,800 ગુણ્યા 5% એટલે રકમ આવશે, હું પણ અહીંયા કેલ્ક્યુલેટર પર કરી જોઉં, બરાબર, એક જ મિનિટ. ઓકે, ચલો. 10,800 ગુણ્યા 5% એટલે આવશે 540. તો એ રકમ આવી ગઈ રોકડ વટાવની 540. હવે 10,800માંથી આ 540 માઇનસ કરો એટલે અહીંયા રકમ આવશે આ 10,800 ઉધારના, એમાંથી 540 માઇનસ કરો. ઓકે, તો 10,800 માઇનસ 540 એટલે 10,260 એ એમની રકમ રોકડની, 10,260. ઓકે, આ તો વ્યવહાર. એના પછી તારીખ 10. શું તે તારીખ 10 જોઈએ? વિરલને રૂપિયા 11,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો, જેના નાણાં રોકડા મળ્યા. આ હું નથી કરાવતો, તમને આવડશે. ઓકે, આના જેવો જ છે. આજે 8 તારીખનો વ્યવહાર હતો એના જેવો જ છે. 8માં ખરીદી હતી, તો 10માં શું છે? વેચાણ. એટલે એ તમારે જાતે કરવાનું, બરાબર છે. ચલો, એના પછી આ 12મો વ્યવહાર. આ 12મો વ્યવહાર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શા માટે ઇમ્પોર્ટન્ટ? પહેલાં વાંચીએ પછી કહો. કે રૂપિયા 8,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે બિહારી બ્રધર્સમાંથી ખરીદ્યો. અને હવે ઇમ્પોર્ટન્ટ કે અડધા નાણાં તરત જ રોકડા ચૂકવ્યા. મતલબ અડધો વ્યવહાર રોકડ છે, બરાબર છે, અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર શું છે? ઉધાર. એટલે ઇમ્પોર્ટન્ટ છે. બાકી અત્યાર સુધી તમે જે વ્યવહાર કર્યા ને એમાં શું હતું? બધો જ વ્યવહાર કાં તો રોકડ હતું કાં તો ઉધાર હતું, એટલે સિમ્પલ હતું. આની અંદર અડધા નાણાં રોકડા ચૂકવે છે એટલે ઇમ્પોર્ટન્ટ. પહેલાં તો ધ્યાન આપો, જો અહીંયા શોર્ટકટમાં હું રકમ લખું છું, બરાબર છે. આ ઇમ્પોર્ટન્ટ છે એટલે રકમ લખું છું. શું હતો વ્યવહાર? તારીખ હતી 8. વ્યવહાર હતો રૂપિયા 8,000નો માલ, રૂપિયા 8,000નો માલ 10% વેપારી વટાવ અને રોકડ વટાવ કેટલા ટકા હતો? 10% રોકડ વટાવે, 10% રોકડ વટાવે બિહારી બ્રધર્સમાંથી ખરીદ્યો. અને આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કઈ? કે અડધા નાણાં રોકડા ચૂકવ્યા. હવે ધ્યાન આપજો, અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર શું છે? ઉધાર.
અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે, કારણ કે અહીંયા તમે વાંચી શકો કે અડધા નાણાં રોકડા ચૂકવ્યા. તો વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય, વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય, વેપારી વટાવ તો હંમેશા બાદ જ થાય, બરાબર છે. એટલે પહેલા 8,000 માઇનસ આ 10% કયો વટાવ? વેપારી વટાવ. એ માઇનસ થાય એટલે રકમ આવશે 7,200. આ બરાબર સમજજો ધ્યાનથી, બરાબર છે. 8,000 માઇનસ 10% એટલે કેટલા આવશે? 7,200. હવે આના બે ભાગ પાડવાના, બરાબર છે. આના બે અડધા અડધા ભાગ પાડવાના. કેમ? કેમ કે રકમમાં વાંચો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા તો 7200 ના અડધા કેટલા થશે? 3600. અને આ 3600 હવે એટલે અડધા નાણાં રોકડા, તો માની લો કે ભાઈ આ લઈએ રોકડ વ્યવહાર, બરાબર છે. આ વ્યવહાર રોકડ અને આ વ્યવહાર શું થઈ જશે? ઉધાર. તો જો તમને નિયમ યાદ હશે, રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર પર જ મળે. તો આ જે ઉધાર વ્યવહાર 3600 છે, આની અંદર રોકડ વટાવ ગણાશે નહીં. રોકડ વટાવ હંમેશા આના પર ગણાશે. તો 3600, બરાબર છે. આ 3600 ના 10% અહીંયા રોકડ વટાવ અહીંયા ગણાશે, પણ અહીંયા ગણાશે નહીં. તો હવે રોકડ વટાવની ગણતરી કરીએ તો કેલ્ક્યુલેટર પર લખો 3600 ગુણ્યા 10% એટલે કેટલા આવશે? 360. આ થયો આપણો રોકડ વટાવ. આ કયો થયો આપણો? રોકડ વટાવ. હવે બરાબર છે. હવે શું કરવાનું? રોકડ ખરીદીની આમનોંધ શું આવે? યાદ કરો, રોકડ ખરીદીની આમનોંધ શું આવે? કે આપણે ખરીદી રોકડેથી કરી હોય તો ખરીદ ખાતું તો હંમેશા ઉધાર જ થાય. તો અહીંયા આમનોંધ આવશે કે ભાઈ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, તે રોકડ ખાતે અને તે રોકડ વટાવ ખાતે, બરાબર છે. કારણ કે અંદર રોકડ વટાવ પણ છે. તો ફક્ત આટલાનું જ જોજો, 3600નું. કે 3600 ના 10% 360. તો અહીંયા બરાબર છે, અહીંયા રોકડ ખરીદ ખાતે ઉધાર 3600, વટાવ ખાતે આવશે 360 અને આ બંનેનો તફાવત 3420 એ આવશે રોકડ ખાતે. ઓકે, ફક્ત મેં અડધો વ્યવહાર છે એની જ નોંધ લખી છે. અને આ બાજુ પર આ વ્યવહાર તો કેવો છે? ઉધાર. તો હવે ઉધાર ખરીદીની આમનોંધ શું આવે? ઉધાર ખરીદીની આમનોંધ આવશે કે ભાઈ ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર 3600 તે બિહારી બ્રધર્સ ખાતે. યાદ કરો, શું યાદ કરશો? કે ભાઈ ઉધાર વ્યવહાર હોય તો એમાં એક વ્યક્તિનું નામ આવે. સમજ પડશે? ઉધાર વ્યવહારની અંદર એક ફરજિયાત એક વ્યક્તિનું નામ આવે. તો અહીંયા વ્યક્તિ કોણ છે? બિહારી બ્રધર્સ. તો રકમ તો એ જ આવશે ડાયરેક્ટ 3600 અને બિહારી બ્રધર્સમાં પણ 3600. હવે આ બંનેની સાથે આમ નોંધ વિચારો. અહીંયા જોજો, હવે ધ્યાન આપજો. અહીંયા ખરીદ ખાતું શું છે? ઉધાર. કેટલા રૂપિયાથી છે? 3600 રૂપિયાથી. અહીંયા પણ ખરીદ ખાતું ઉધાર છે 3600 થી. તો 3600 વત્તા 3600 કેટલા થશે? 7200. એટલે બંનેની જો સાથે આમ નોંધ લખવી હોય તો એવી લખાય કે ભાઈ ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર 7200 તે રોકડ ખાતે, તે રોકડ ખાતે 3420 તે રોકડ વટાવ ખાતે 360 અને તે અહીંયા બિહારી બ્રધર્સ, તે બિહારી બ્રધર્સ ખાતે 3600. તમારે એક્ઝામની અંદર આ આમ નોંધ લખવાની. પેલું બધું તો રફ કામ હતું એવું માનવાનું, બરાબર છે. એટલે આ વ્યવહારનો વારંવાર અભ્યાસ કરજો, ધ્યાન રાખજો, બરાબર છે. નહીં સમજ પડે તો મને પૂછી લેજો, કારણ કે આ વ્યવહાર એક્ઝામ માટે કેવો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવા પ્રકારના મતલબ એક્ઝામની અંદર તમને રકમ થોડીક ચેન્જ કરી નાખશે. ઓકે, ચલો. એના પછી છે 15મો વ્યવહાર. પહેલાં તો વ્યવહાર વાંચીએ. ₹15,000નો માલ, એક મિનિટ, ઓકે ચલો. ₹15,000નો માલ બિમલને 10% વેપારી વટાવ અને
આ ઇમ્પોર્ટન્ટ, અને જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચ્યો. પહેલાં તો એ સમજવાનું કે આ જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર રોકડ વટાવ ગણાશે કે નહીં, હા કે ના? રોકડ વટાવ ગણાશે, હા કે ના? તો જવાબ આવશે ના. કેમ ના? કારણ કે જુઓ, ફરીવાર વ્યવહાર વાંચું છું. ₹15,000નો માલ બિમલને 10% વેપારી વટાવે, અને હવે ઇમ્પોર્ટન્ટ, અને જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચ્યો. આજે તમને સરે કીધું હોય કે ભાઈ તમારે આટલા ટાઈમમાં ફી ચૂકવવાની, મતલબ માન લો કે ભાઈ તમને ટ્યુશનમાંથી કીધું હોય ફોર એક્ઝામ્પલ કે તમારે આટલી ₹10,000 ફી છે, ફોર એક્ઝામ્પલ, બરાબર છે, ઉદાહરણ તરીકે ₹10,000 ફી છે, અને તમે હપ્તા વાઇઝ ભરશો તો 10 ભરવાના, એક સાથે ભરો તો 9,000 ભરવાના. તો 9,000 ભરશો તો તમને ₹1,000 ડિસ્કાઉન્ટ મળશે ને. પણ 9,000 ક્યારે ભરશો? જો તમે એક સાથે ભરો તો. હપ્તા વાઇઝ ભરો તો અલગ અલગ જ મળવાના છે. ઓકે, તો એવી રીતે અહીંયા શું આપ્યું? જો 10 તારીખ સુધીમાં ચૂકવે તો જ વટાવ આપવાનો. મતલબ આજે 15 તારીખે તો એ વ્યવહારમાં રોકડ વટાવની નોંધ કરવાની નહીં. ઓકે, આ પહેલી કન્ડિશન. તો સિમ્પલ થઈ ગયું. શું થઈ ગયું સિમ્પલ? કે આટલું જ કે ભાઈ ₹15,000નો માલ બિમલને 10% વેપારી વટાવે વેચ્યો. તો 15,000માંથી 10% વેપારી વટાવ બાદ કરશો તો આવશે 13,500, અને બિમલને વેચ્યો તો વ્યવહાર કેવો હશે? ઉધાર. તો એની આમ નોંધ આવશે કે ભાઈ બિમલ ખાતે ઉધાર, બિમલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે રકમ કેટલી આવશે? 13,500 અને 13,500. કઈ રીતે 13,500? કે 15,000નો માલ અને 10% ફક્ત વેપારી વટાવ બાદ થશે, રોકડ વટાવ નહીં, એટલે રકમ કેટલી આવશે? 13,500. ઓકે, ચલો હવે તારીખ 18 જુઓ. તારીખ 18માં પાછું શું આપ્યું? કે તારીખ 15ના વેચાણ પૈકી અડધી રકમનો ચેક બિમલે આપ્યો અને જે બેંકમાં ભર્યો. મતલબ અડધી રકમ ચૂકવે છે તો અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વટાવ પણ કેવો લેવાનો? અડધો જ લેવાનો. અડધી રકમ ચૂકવે છે એટલે વટાવ પણ અડધો જ લેવાનો. ઓકે, તો જો અડધી રકમનો ચેક આપ્યો છે ને, તો અહીંયા ધ્યાન આપો, આપણે લેવાના કેટલા હતા? આ 13,500, બરાબર છે. તો 13,500ના અડધા, 13,500 એના અડધા એટલે થશે 6,750. તો ચેક આપ્યો અને બેંકમાં ભર્યો એટલે આમ નોંધ આવશે કે ભાઈ બેંક ખાતે ઉધાર, રોકડ વટાવ ખાતે ઉધાર, તે બિમલ ખાતે, બરાબર છે, તે બિમલ ખાતે. હવે રકમ કઈ રીતે આવશે? તો જુઓ, પહેલા આ બિમલ ખાતે લખી દેવાના 6,750, આ 13,500ના અડધા. હવે વટાવની રકમ લાવવાની, રોકડ વટાવ. તો રોકડ વટાવ જો આ તારીખ 15માં કેટલો હતો? 10% હતો ને. ઓકે, તો અહીંયા પણ 6,750ના 10% એટલે 675, બરાબર છે. 6,750 ગુણ્યા 10% કરશો તો ₹6,675. તો તફાવત કેટલો આવ્યો? 60,75 એ આવશે બેંક ખાતે, કારણ કે ચેક આપે છે. ઓકે, ચલો એના પછી હવે તારીખ 22 જુઓ. બિમલે બાકીની લેણી રકમ રોકડેથી ચૂકવી. તો પ્રશ્ન એ આવશે કે ભાઈ શું આ 22 તારીખનો જે વ્યવહાર છે એ 22 તારીખના વ્યવહારમાં આપણે એને વટાવ આપીશું, હા કે ના? 22 તારીખના વ્યવહારની અંદર આપણે એને વટાવ આપીશું? તો કે ભાઈ જવાબ આવશે ના. કેમ ના? કારણ કે જો 15 તારીખના વ્યવહારમાં વાંચો, કન્ડિશન શું હતી 15 તારીખમાં? કે જો 20 તારીખમાં સુધીમાં ચૂકવે ને તો જ વટાવ આપવાનો. 20 તારીખ પછી નાણાં ચૂકવે છે. આ 22 તારીખમાં શું આપ્યું? કે બિમલે બાકીની લેણી રકમ રોકડેથી ચૂકવી, મતલબ 20 તારીખ પછી ચૂકવો છે, તો એની અંદર આપણે વટાવ આપીશું નહીં. અને જે 18મો વ્યવહાર આપણે હમણાં કર્યો બેંક વાળો, બરાબર છે, આવ્યો, એટલે તમને થશે કે અહીંયા રોકડ વટાવ ક્યાંથી આવ્યું? તો કન્ડિશન શું હતી? આજે તારીખ 15 આપણે વેચેલો ને, તો 20 તારીખ સુધીમાં, તો આ 18 તારીખે જ નાણાં ચૂકવે છે એટલે આપણે એને રોકડ વટાવ આપ્યો. પણ
22 તારીખની નોંધ કરીશું ને એમાં રોકડ વટાવની નોંધ થશે નહીં. તો અહીંયા બિમલે બાકીની લેણી રકમ તો 13,500 માંથી 6,750 અડધી રકમનો તો ચેક આપી દીધેલો, તો બાકી કેટલા બચ્યા? અડધા 6,750 તો રોકડેથી ચૂકવે છે. ઓકે, તો આમ નોંધ આવશે કે ભાઈ રોકડ ખાતે ઉધાર 6,750 તે બિમલ ખાતે 6,750. ઓકે, ચાલો. એના પછી તારીખ 25 સુનિતા પાસેથી 1,020 લેણા હતા, તેણે ચૂકતેના હિસાબે 1,000 રોકડા આપ્યા. તો ધ્યાન આપજો, અહીંયા આપણે લેવાના કેટલા હતા? 1,020. બરાબર છે, 1,020 રૂપિયા આપણે લેવાના હતા, પણ તેણે એટલે સુનિતાએ આપણને કેટલા આપ્યા? ફક્ત 1,000 જ આપ્યા. તો જે નાની નાની રકમ છે એને શું કહેવાય? કસર. તો 1,020 લેણા એટલે લેવાના હતા, એણે રોકડા આપ્યા. તેણે, આ શબ્દ દેખાય ને, તેણે, એને રોકડા આપ્યા, તો આપણી પાસે આવશે રોકડા. આવે તો રોકડ શું થઈ જશે? ઉધાર. એટલે રોકડ ખાતે ઉધાર 1,000 જ આવ્યા અને લેવાના કેટલા હતા સુનિતા પાસેથી? એટલે સુનિતા લાભ આપનાર એટલે 1,020 જમા, તો 1,000 રૂપિયા લેવાના હતા, 1,020 જ આવ્યા, તો 20 રૂપિયા ઓછા આવ્યા, તો એને શું કહેવાય? કસર. તો આપણે પૈસા લેવાના હતા ત્યારે કસર ખાતું શું થઈ જાય? ઉધાર, કારણ કે આપણું શું કહેવાય? ખર્ચ કહેવાય. ઓકે, તારીખ 31 કે વૈશાલીને, અહીંયા વાંચજો વ્યવસ્થિત કે શું છે? વૈશાલીને 810 ના દેવા પેટે ₹8,000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. આપણે આપવાના હતા 810 અને આપણે આપ્યા કેટલા? ફક્ત 800. તો અહીંયા 10 રૂપિયાનો આપણને ફાયદો થશે. ઓકે, તો રોકડા જાય તો રોકડ ખાતે જમા થઈ જશે. ઓકે, તો વૈશાલી ખાતે ઉધાર, વૈશાલી ખાતે ઉધાર 810, તે રોકડ ખાતે 800 અને તે કસર ખાતે 10 રૂપિયા. ઓકે, તો આ ઉદાહરણ હતું, ઉદાહરણ નંબર 31. એના પછીનો વિદ્યાર્થી પોઈન્ટ છે, આમાંથી કોઈ ના સમજ પડી હોય તો કહેજો. ઓકે, એના પછી ઉપજ ખર્ચના વ્યવહાર છે. ઓકે, ઉપજ ખર્ચના વ્યવહાર. તો આ થિયરી છે, નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે વાંચવાની છે. આવતા લેક્ચરમાં આવો આવતીકાલે, તો આ થિયરી તમારે વાંચી અને તૈયાર કરીને આવવાની છે. બરાબર છે. આજે ફરી એકવાર કહી દઉં તમને, હોમવર્કની અંદર આજે ઉદાહરણ જે છે ને, અત્યારે આ તમારે એક્ઝામ્પલ, બરાબર છે, આ એક્ઝામ્પલ અત્યારે તમારે નોટબુકની અંદર ગણવાનું છે. ઉદાહરણ નંબર 8, બરાબર છે. ઉદાહરણ નંબર જે 8 છે એ તમારે નોટબુકની અંદર અત્યારે ગણવાનું છે. બરાબર છે. અહીંયા આપણો આ લેક્ચરનો એન્ડ કરીએ છીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો હેન્ડ રેઝ કરો, નહીં તો આજે અહીંયા આપણે થોડોક વહેલા આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે.